ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું રાજકોટથી। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ ડોક્ટર ક્રિશા સિંગાળા પર સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના મામલે હાલ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને સિવિલ મેડિકલ કોલેજ ખાતે મહત્વની બેઠક યોજાઈ રહી છે। બેઠકમાં સિવિલ હોસ્પિટલના ડીન, મેડિકલ અધિક્ષક, સિનિયર અને રેસિડેન્ટ ડોક્ટરોની તેમજ જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। હુમલામાં ભોગ બનનાર ડોક્ટર ક્રિશા સિંગાળાએ પણ સમગ્ર મામલે પોતાનું નિવેદન આપ્યું છે। બેઠક દરમિયાન આરોપી ડોક્ટર અશ્વિન રામાણીને હાલ કોઈ ઓફિશિયલ ડ્યુટી નહીં સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યાં સુધી ઉચ્ચ કક્ષાએ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમને કોઈ ફરજ સોંપવામાં નહીં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે। જો કે જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના દ્વારા આરોપી ડોક્ટર અશ્વિન રામાણીને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે। જુનિયર ડોક્ટર્સ એસોસિએશનને પ્રમુખ સ્પષ્ટપણે જણાવ્યું છે કે માત્ર ડ્યુટીથી નહીં દૂર રાખવાને બદલે આરોપી સામે કડક કાર્યવાહી થવી જોઈએ। ગઈકાલે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સિનિયર ડોક્ટર અશ્વિન રામાણી દ્વારા ક્રિશા સિંગાળા નામની જુનિયર મહિલા તબીબ ઉપર છે તે કે હાથ ઉપાય અને જે કે બીભત્સ ગાળો આપવાનું ઘટના છે તે સામે આવી હતી। જે બાદ અત્યારે પરિવાર છે તે ક્યાંક ક્યાંક રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસર અને જે રાજકોટ સિવિલ સર્જન છે તેની સાથે ન્યાયની માંગ કરી રહ્યો છે। હાલ આ પરિવાર છે તે અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ આવ્યો છે અને બંધ બારણે અત્યારે જે કહેવાય કે રાજકોટ સિવિલ મેડિકલ કોલેજ છે ત્યાં અત્યારે આ સમગ્ર ઘટનાની વાતો ચાલી રહી છે। એટલે મહત્વની વાત છે કે સિનિયર ડૉક્ટર ઉપર દ્વારા જે જુનિયર ડૉક્ટર ઉપર જે કાવતરું કર્યું છે, જે ઘટના કરી છે ત્યારે કેટલી નિંદનીય છે। ત્યારે આપણી સાથે ક્રિષ્નાબેન સિંગાળા જે જુનિયર ડૉક્ટર છે એમની સાથે વાત કરીશું। ક્રિષ્નાબેન, અણસાજતું વર્તન સિનિયર ડૉક્ટરે કર્યું છે, એક મહિલાને તબીબને ગાળો પણ આપી છે, તમે પણ એક દર્દીનું કામ માટે ગયા હતા। આ વર્તન કેટલું યોગ્ય હતું? શું સમગ્ર ઘટના બની હતી? કેટલું યોગ્ય હતું આ કોઈ પ્રશ્ન ના હોય। જો આ વર્તન અયોગ્ય છે એમાં ફર્ધર કોઈ એક્સપ્લેનેશન ના હોય। બેન, શું એવી શું ઘટના બની ગઈ કે ડૉક્ટરને આટલું ઉશ્કેરાટ આવી ગયો હતો? અમારે કોઈ એક પેશન્ટ રિલેટેડ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી। એમાં પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં જ સાહેબનું થોડું મગજ ઉગ્ર થઈ ગયો અને એમને ન બોલવાના શબ્દોનો પ્રયોગ કર્યો છે અને માર્યું પણ છે અને મારવાનો ટ્રાય કરેલો છે। બેફામ ગાળો પણ ભાંડવા માંડ્યા હતા। એક જે ડૉક્ટરને એક ભગવાનનો દરજ્જો લોકો આપતા હોય છે કે ભાઈ તે ભગવાનને છબી રૂપે જ જોતા હોય છે, ત્યારે આ ડૉક્ટર દ્વારા આટલું વર્તન કર્યું છે એ પણ એક મહિલા તબીબ સાથે। શું ન્યાયની માંગ છે? એ ન્યાયની માંગ એ જ છે, એ મેં બધાને કહેલું જ છે કે ભાઈ સાહેબનું ટ્રાન્સફર કરો અથવા તો સસ્પેન્ડ કરો। મારી આજુબાજુ મને ના જોઈએ સાહેબ। અત્યારે ગઈકાલે પણ તમે અત્યારે જે ધરણા ઉપર બેઠા હતા, અત્યારે પણ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજના વાત ચાલુ છે। તો આ જે ક્રિશાબેન છે અત્યારે પરિવાર સાથે અત્યારે સિવિલ હોસ્પિટલમાં અત્યારે બંધ બારણે જે બેઠક ચાલુનો જે બેઠકનો દોર છે, સિવિલના અધિક્ષક છે જે મોનાલીબેન માકડિયા તેમજ સિવિલ જે મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના જે અધિકારીઓ છે તેની સાથે અત્યારે બેઠકનો દોર છે। પણ ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે જે સમગ્ર ઘટના બની છે તે સિવિલ તંત્રને એકદમ કહેવાય કે જે તાબમાં લઈ રહી છે, એક સાથે કહેવાય નિશાનો પણ બનાવી રહી છે। ત્યારે આવી ઘટના બીજી વાર ન બને તે માટે અત્યારે સિવિલ તંત્રના જુનિયર ડૉક્ટરો છે તે માંગ કરી રહ્યા છે। હાલ અત્યારે પોલીસ દ્વારા પ્રનગર પોલીસ દ્વારા જે અશ્વિન રામાણી નામના જે સિનિયર ડૉક્ટર છે તેના વિરુદ્ધ જે કહેવાય ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। સાથે જે જુનિયર ડૉક્ટર છે તે માંગ કરી રહ્યા છે કે આ ડૉક્ટરની ઉપર કડકમાં કડક સજા કરવામાં આવે, કારણ કે આ ડૉક્ટર દ્વારા અગાઉ પણ કેટલાક ડૉક્ટરો સાથે આ રીતનું વર્તન કરવામાં આવ્યું છે। ત્યારે અત્યારે બંધ બારણે શું નિર્ણય આવે છે તે તો આવનારો સમય